જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓને આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે, જેના ઉત્પાદન, વેચાણ અને ખેતીવાડીની તમામ ખર્ચાઓને તે સરખી રીતે મેનેજ કરે છે. તેના પરથી અલગ અલગ વાહનો, માનો કે બળદગાડામાં કેમ આપણે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપ્યું તો ઓછા સમયમાં વધારે વેચાણ કેમ થાય, તેના માટે હવે સાધનો ઉપલબ્ધ છે. તેમાં ટ્રેક્ટર જે 1 કલાકમાં 20 કિમીનું અંતર કાપે છે, તો તે આ ઝડપે 3 કલાકમાં કેટલું અંતર કાપે તે પૂછ્યું. તો 1 કલાક બરાબર 20 કિમી. ટ્રેક્ટર 1 કલાક બરાબર 20 કિમીનું અંતર કાપે છે, તો 3 કલાકમાં 3 કલાક બરાબર કેટલા કિમી? તો 3 ગુણ્યા કેટલા આવશે? 20 અને છેદમાં કેટલા આવશે? 1. હવે આ 3 અને 20 નો ગુણાકાર, એક છેદમાં છે એની કઈ કિંમત થશે નહીં, તો આપણે 3 અને 20 નો ગુણાકાર સહી રીતે એને ઝડપથી કરીએ તો શૂન્યને હમણાં ધ્યાનમાં રાખશો નહીં. તો 3 કેટલા થશે? 6. તો 3 × 6 થાય અને આ 0 પાછળ એમ લખવાનું, એટલે કેટલું થશે? 60 કિમી. 3 કલાકમાં ટ્રેક્ટર 60 કિમીનું અંતર કાપશે. ત્યાર પછી છે કે 85 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય જશે? તો હવે શું કરવાનું? આપણે જે 83 મૂકી એને ઉલટાવી દઈએ. જે રીતે 1 કલાકમાં 20 કિમી અંતર કાપે તો 3 કલાકમાં 60 કિમી અંતર કાપે છે. તો હવે શું કરશું આપણે? 20 કિમી બરાબર 1 કલાક, તો 85 કિમી બરાબર કેટલી કલાક અથવા કેટલો સમય? તો 85 ગુણ્યા કેટલા આવશે? 1 અને છેદમાં 20. હવે 85 ભાગ્યા 20 કરવાના છે. ગુણાકારમાં 1 છે તેની કાંઈ કિંમત રહેશે નહીં. હવે 20 ના ઘડિયામાં 85 આવશે નહીં, તો 20 ના ઘડિયામાં પહેલા આપણે 80 લઈએ. તો 20 × 40, 20 × 60 અને 20 × 80. 5 માંથી 0 જાય તો 5, 8 માંથી 8 જાય તો 0. હવે 5 લીધા તો 4 કલાક થઈ છે, બરાબર. પછી આપણે પૂરેપૂરું કરવા માટે આપણે પોઈન્ટ કાઢીએ, તો જવાબમાં પોઈન્ટ મૂકતા અહીંયા 0 મૂકશું. તો 20 ના ઘડિયામાં 50 પણ આવશે નહીં, તો આપણે 20 × 40 લીધું. તો કેટલા થશે? 5 માંથી 4 જાય તો 1, એટલે 10 ત્યાં. હજી આપણે પોઈન્ટ મૂક્યો છે તો હજી આપણે શૂન્ય મૂકી શકીશું. તો 20 ના ઘડિયામાં તો ક્યાં આવશે? 20 × 5 100. તો અહીં દાખલો ખોટે છે, શેષમાં 0 0 આવી ગયા 4.25. તો કેટલું થશે? સમય માંગેલો છે તો 4.25 એટલે 4 કલાક અને 25 મિનિટ. 85 કિમી અંતર કાપવા માટે ટ્રેક્ટરને 4 કલાક અને 25 મિનિટનો સમય જોશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે, કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી પણ કેરીનું પરિવહન કરવામાં આવે છે, જેના લીધે ઓછા ખર્ચે અથવા તો ઓછા અંતરે વધારે જગ્યાએ જઈ શકે છે અને ઓછા સમયમાં વધારે જગ્યાએ જઈ શકે છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત તો એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે કેરીઓમાં રસાયણ અને દવાનું પ્રમાણ વધે છે, જેનાથી જમીન ખરાબ થાય છે અને બિનઉપજાઉ બને છે. જે જમીનમાં પોષક તત્વો હોય છે તે દિવસે દિવસે ઘટતા જાય છે દવાના લીધે અને રાસાયણિક ખાતરના લીધે. અને વળી કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અને જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને સ્વાસ્થ્ય
સારું રાખવાનું કાર્ય કરે છે. ઘણા લોકો કાચી કેરીને ખરીદી પોતાના ઘરે સૂકું ઘાસ, શણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે રાખી અને મૂકીને પકવે છે અને પછી ખાય છે. સેંકડો વર્ષથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે. પહેલા મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીઓમાં 2-4 આંબા જોવા મળતા. હાલમાં માત્ર કલમી આંબાની ખેતી થાય છે, કેમ કે ઝડપથી ઓછા વર્ષોમાં વધારે ઉત્પાદન મેળવવામાં આવે છે. દેશી આંબા વૃદ્ધ પાય છે, એટલે કે અમુક અંશે જોવા મળે છે. અમુક જગ્યાએ જે હવે મૃત્યુ પામવાના આડે આવી પહોંચ્યા છે, અવસ્થામાં આવી ગયા છે. જો આંબા બચશે નહીં તો કોયલના ટહુકા ક્યાં સાંભળીશું આપણે? આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટીશું? આંબાવાડીની મજા કેમ માણીશું? વિચારો, કેટલા પ્રશ્નો ઉદ્ભવશે, જ્યાં અત્યારના પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટોનો એક અહેવાલ વિદ્યાર્થીઓએ તૈયાર કરવો કે આંબા અને કેરીઓમાં જે સંકટ આવે છે, રાસાયણિક ખાતર અને દવાઓ ભેળવવાના લીધે, તેના લીધે શું નુકસાન થાય છે આપણે સ્વાસ્થ્યને, જમીનને અને પર્યાવરણને, તેના વિશેની એક ચર્ચાનો એક અહેવાલ વિદ્યાર્થીઓએ દશકલીટીમાં પોતાની બુકમાં લખવો. કયું વાહન કેટલી કેરી લાવે છે? હવે તેની એક યાદી છે કે લાકડાનું બળદગાડું લગભગ 200 કિગ્રા કેરી વહન કરે છે. એક બળદગાડું એક વખતમાં 200 કિગ્રા કેરી લઈ જાય છે. પરંતુ બીજા પ્રકારના વાહનો પુસ્તકમાં દર્શાવ્યા છે, જે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓને આપેલા છે, જેમાં બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર, ટ્રક. અને એક ફેરામાં કેટલું કેરીનું વહન કરે છે? તો કે બળદગાડું એક ફેરામાં 200 કિગ્રા કેરીનું વહન કરે છે અને 1 કલાકમાં 4 કિલોમીટરનું અંતર કાપે છે. જ્યારે છકડો રિક્ષા એક ફેરામાં 600 કિગ્રા કેરીનું પરિવહન કરે છે અને 1 કલાકમાં 12 કિલોમીટરનું અંતર કાપે છે. ટ્રેક્ટર એક ફેરામાં 800 કિગ્રા કેરીનું વહન કરે છે અને 1 કલાકમાં 20 કિમીનું અંતર કાપે છે. જ્યારે ટ્રક એક ફેરામાં 6000 કિગ્રા કેરીનું પરિવહન કરે છે અને 1 કલાકમાં 44 કિમીનું અંતર કાપે છે. હવે તેના પરથી અહીં થોડી દાખલા છે કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? હવે એક ફેરાની વાત કરી, તેમાં 7 ફેરામાં કુલ કેટલી કેરી થાય છે દરેક વાહનમાં? તો તે ગણીએ આપણે. વાહનમાં છે બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક. હવે એક ફેરામાં બળદગાડું 200 કિગ્રા કેરી લઈ રહી છે, છકડો રિક્ષા 600 કિગ્રા, ટ્રેક્ટર 800 કિગ્રા અને ટ્રક 6000 કિગ્રા કેરી લઈ રહી છે. એક ફેરાની વાત કરી. હવે 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવે? તો આ બધાને 7 વડે ગુણવાના. જેમ આપણે ગુણાકારમાં સેલ્ફિશ શીખાતા, કેમ કે આ લાંબી ગણતરી ના કરવી પડે તે માટે શૂન્યને હમણાં ધ્યાનમાં રાખશું નહીં. અને જે આંકડા 7 અને 2 તેને ગુણાકાર કરીએ એટલે 7 નો ઘડીએ 2 સુધી, 7 દુ ને 14. હવે જવાબમાં જે રકમમાં આપણે 0 મૂક્યા ધ્યાનમાં લીધા નહોતા, એને પાછળ લખવાના. 2 0 છે એ પાછળ જવાબમાં લખી નાખવાના. ત્યાર પછી આમાં પણ એમ જ કરશું, 6 સત્તા 42 અને 2 0 એમ. પછી 8 સત્તા 56 અને 2 0 એમ. 6 સત્તા 43 અને આમાં 3 0 છે. 7 ફેરામાં કુલ કેટલી કેરી વહન થાય? તો બળદગાડું 1400 કિગ્રા વહન કરશે. પછી છકડો રિક્ષા 4200 કિગ્રા વહન કરશે. ટ્રેક્ટર 5600 કિગ્રા વહન કરશે 7 ફેરામાં. ટ્રક 7 ફેરામાં 42000 કિગ્રા કેરીનું વહન કરશે. ત્યાર પછી ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ટ્રેક્ટરનું આપણે પહેલા કોષ્ટકમાં જોઈએ. 1 કલાકમાં 20 કિમીનું અંતર કાપે છે, તો 6 કલાકમાં કેટલું?
ટ્રેક્ટર 1 કલાક બરાબર 20 કિમી તો 6 કલાક બરાબર કેટલા કિમી તો 6 ગુણ્યા કેટલા આવશે 20 છેદમાં 1 હવે 6 દુ 12 અને પાછળ શૂન્ય એટલે 120 કિમી ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિમીનું અંતર કાપે છે અને 6 કલાકમાં 120 કિમીનું અંતર કાપશે ત્યાર પછી છકડો રિક્ષાને 60 કિમીનું અંતર કાપવા માટે કેટલી કલાક અથવા કેટલો સમય જોશે તો તે જોઈએ આપણે કે છકડો રિક્ષાને 1 કલાકમાં 12 કિમીનું અંતર કાપે છે તો શું કરશું તો કે 12 કિમી બરાબર 1 કલાક જે આપણે શોધવાનું છે તે જમણી બાજુ રાખશું એટલે કે બરાબરની જમણી બાજુ રાખશું આપણે સમય શોધવાનો છે છકડો રિક્ષા કેટલા કલાકમાં 60 કિમીનું અંતર કાપશે તો આપણે બરાબરની જમણી બાજુ તેને 83 માં રાખશું આપણે આની આગળમાં સમય કેટલા લીધો તો કેમ કે ત્યારે આપણે કિલોમીટર ગોતવાના હતા એટલા માટે હવે 60 કિમી અંતરમાં કેટલો સમય જશે તો 60 ગુણ્યા 1 ના છેદમાં 12 60 એકા 60 થશે અને 60 ભાગ્યા 12 હવે 12 ના ગુણ્યામાં 60 ક્યાં આવશે તો 12 પંચા 60 5 કલાક છકડો રિક્ષાને 60 કિમી અંતર કાપવા માટે 5 કલાકનો સમય જોશે ત્યાર પછી કેટલીક મોટી સંખ્યાઓની એક પ્રવૃત્તિ આપેલી છે કે ધોરણ 4 ના ગણિતના પાઠ્યપુસ્તકમાં લાખ વિશે સાંભળ્યું હશે 100,000 બરાબર લાખ એટલે 100,000 તમે જાણ્યું હશે કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે આ સિવાય તમે લાખ વિશે ક્યાં સાંભળ્યું છે કે 1000 ની સંખ્યામાં લખો 100,000 લખો સંખ્યા 1 લાખમાં કેટલા શૂન્ય છે તો કે 1 લાખમાં 5 શૂન્ય આવેલા છે આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો જોવા મળે છે તેમાંથી અડધો લાખ ટ્રક હોય તો ટ્રકની સંખ્યા કેટલી અને બાકીના વાહનોની સંખ્યા કેટલી તો આપણે સામાન્ય રીતે કહી શકીએ વિદ્યાર્થીઓ કે 1 લાખમાં કેટલા આવે છે હવે આમાંથી અડધો લાખ એટલે કેટલા થશે 50,000 ટ્રક છે હવે સામાન્ય રીતે તમે ખાલી છે ને 4 શૂન્યની ભૂલી જાય તો 10 વીજા 10 ના અડધા કેટલા થશે 5 તો 5 આવી ગયા અને પાછળના 4 જોડે એમની એટલે આવી ગયા 50,000 હજી 50,000 વત્તા 50,000 કરો એટલે કેટલા થઈ જશે 1 લાખ તો ટ્રકની સંખ્યા કેટલી હશે તો ટ્રકની સંખ્યા 50,000 કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે હવે આમાંથી 50,000 નીકળી ગયા 1 લાખમાંથી તો હવે કેટલા વધ્યા 50,000 હવે આ 50,000 માં એટલે 1 લાખમાંથી ચોથા ભાગના ટ્રેક્ટર એટલે આ 50,000 માં કેટલા થાય અડધા અથવા આપણે ભાગ્યા 2 કરીએ તો 5 2 પંચા 10 આપણે ઉપરથી શૂન્ય ઉતારશું પાછું ફરીથી શૂન્ય ઉતારશું તો શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર થાય તો જવાબમાં શૂન્ય જ આવશે એટલે 25,000 ટ્રેક્ટર છે કેટલા આ શું હતું ટ્રક હવે 25,000 ટ્રક થઈ તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર તો કે ટ્રેક્ટરની સંખ્યા 25,000 તો હવે કેટલા વધ્યા કે 25,000 છે એટલે બાકીના વાહન હશે
એ જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધા મળી લગભગ 1 લાખ, લગભગ 100 લાખ લોકો હશે જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરીને વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે, આપણી આજુબાજુમાં વેચવા આવે છે, કેરીને લગતા નાના મોટા ઉદ્યોગોમાં કાર્ય કરે છે. આ મોટી સંખ્યા 100 લાખ, આપણે તેને 1 કરોડ પણ કહી શકીએ. 100 લાખ, આપણે કેમ 100,000 આવ્યું તો આપણે એને 1 લાખ ચોથા ધોરણમાં કીધું હતું તે રીતે 100 લાખ એટલે કે 1 કરોડ. જેમાં આપણે આમ ગણી લેવાનું 1, 10, 100, 10,000, 1 લાખ, 10 લાખ અને 1 કરોડ. તમે 1 કરોડ વિશે સાંભળ્યું છે? આ સંખ્યા શામાં ઉપયોગમાં આવે છે? સંખ્યા 1 કરોડ લખો, શૂન્ય લખવામાં ભૂલ ન કરતા. વિદ્યાર્થીઓએ આ 1 કરોડ કઈ જગ્યાએ સાંભળ્યું હશે? બેંકમાં અથવા કોઈ મોટા બિઝનેસમાં, મોટા વેપાર વ્યવહારમાં આ સંખ્યા 1 કરોડની સંખ્યા આવતી હશે. 1 કરોડમાં કુલ 1, 2, 3, 4, 5, 6, 7 મીંડા આવે છે. 1 લાખમાં 5 મીંડા આવે છે. ફળ બજાર. હવે ફળ બજારની વાત કરવામાં આવી છે. તમે ક્યારે માર્કેટ યાર્ડ, ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો? જો હા, તો તમને ખબર હશે કે ખૂબ ઘોંઘાટવાળા સ્થળને આપણે માર્કેટ તરીકે ઓળખીએ છીએ. કેમ કે માર્કેટ હોય ત્યાં આખા શહેરના માણસો લેવા માટે આવતા હોય અને વાહન વ્યવહાર, પછી ફેરિયાઓ, શાક માર્કેટવાળા વગેરેનો અવાજ એકથી હારે થતો હોય એટલે ઘોંઘાટ વધે છે. આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ વ્યસ્ત છે. અનેક વાહનોમાં ખૂબ કેરી આવે છે વેચવા માટે. બૂમો પાડી પોતપોતાની કેરીના વખાણ કરે, ભાવ બોલી ગ્રાહકોને બોલાવી રહ્યા હોય છે. તો હવે એમાં એક પ્રવૃત્તિ છે સવજીભાઈ અને મહિપતભાઈની. તો સવજીભાઈ કહે છે કે અહીં આવો, વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિગ્રા લઈ જાઓ. હવે સવજીભાઈ પોતાની કેરીના વખાણ કરે છે કે અહીં આવો, 40 રૂપિયામાં 1 કિલો કેરી વલસાડી અને તોતાપુરી કેરી લઈ જાઓ. તો મહિપતભાઈ પોતાની કેરીની વખાણ કરે છે કે આટલી મસ્ત, આટલી સસ્તી ક્યારેય નહીં જડે. હાફૂસ કેરી 60 રૂપિયા કિગ્રા, એટલે કે હાફૂસ કેરીના 1 કિગ્રાના 60 રૂપિયા. હવે મધુબેન સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિગ્રામાં વેચે છે. રાજારામ લંગડો કેરી 50 રૂપિયામાં કિગ્રામાં વેચે છે. આ જુઓ, આ બાજુ તો આપણે ઘણી મુશ્કેલી ઉપાડી શકીએ તેવા 8 કિગ્રાના બોક્સમાં શાક પડેલી છે. શાક એટલે કે કાચી કેરી હોય છે ને તે, થોડી કાચી, ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. તે કહે છે કે આપણા ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિગ્રા કરતાં વધુ કેરીઓ આ બોક્સમાંથી નીકળશે અને આ બોક્સનો ભાવ છે ₹1,200 રૂપિયામાં લઈ જાઓ. આ રીતે ફ્રૂટ માર્કેટમાં વેપારીઓ પોતપોતાના કેરીની વખાણ કરે છે અને ભાવની બોલીઓ બોલતા હોય છે. તેના પરથી એક મહાવરાના એક પ્રશ્ન લઈએ. એમાં પહેલો છે, જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી? તો જયદીપસિંહે 8 કિગ્રાનું એક બોક્સ હતું તે 1200 રૂપિયામાં કીધું. તો 1 કિગ્રાનો ભાવ કેટલો આપણે શોધવાનું છે. તો આપણે લખશું કે 8 કિગ્રા બરાબર 1,200 એટલે કે 1200 રૂપિયામાં આખું બોક્સ વેચે છે. બરાબર? તો 1 કિગ્રા કેટલા રૂપિયામાં વેચીએ છીએ? 1 કિગ્રાના કેટલા રૂપિયા થશે? તો 1 ગુણ્યા 1200 / 8. હવે 1 અને 1200 નો ગુણાકાર થાય તો 1200 જ આવશે. 1200 ભાગ્યા 8 એટલે 1,200 ભાગ્યા 8. 1,200 ભાગ્યા 8. હવે 8 ના ઘડિયામાં 12 આવશે નહીં એટલે 8 એકા 8. 12 માંથી 8 ની જગ્યાએ 10 को લઈ શકીએ. અહીંયા 0 અને 10. 12 માંથી 8 જાય તો કેટલા વધશે? 4. ઉપરથી આપણે શૂન્ય મૂકી
8 ઘડિયામાં 30 ક્યાં આવે? 8 ઘડિયામાં 8 ઘડિયા 40. ઉપરથી હજી એક શૂન્ય બાકી છે, ઉતારીએ તો 8 ભાગ્યા શૂન્ય એટલે શું આવશે? જવાબમાં પણ શૂન્ય. શેષ શૂન્ય વધી ગઈ. હવે એક કિગ્રાના 150 રૂપિયા થશે. તો જયદીપસિંહે એક કિગ્રા કેરીના 150 રૂપિયા લીધા હશે અને આખા બોક્સના 1012 રૂપિયા થયા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મધુબેને આજે 10 કિગ્રા કેરી વેચી છે, ત્યારે તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? તો હવે આપણે ઉપર જોવાનું કે મધુબેને કેટલા રૂપિયા કિગ્રામાં 1 કિલો વેચી, તો કે 150 માં 1 કિગ્રા કેસર કેરી, તો એને કુલ 10 કિગ્રા કેરી વેચાણી છે. એક કિગ્રા કેસર કેરી બરાબર 150 ના ભાવે વેચી છે અને એને 10 કિગ્રા વેચી, તો કેટલા રૂપિયા એને થશે? તો કે 10 ગુણ્યા 150 છેદમાં 1. 150 ગુણ્યા 10. હવે આપણે બેયમાં શૂન્ય આવ્યા તો બેયમાં શૂન્યને હમણાં ધ્યાનમાં રાખશું નહીં. 15 ગુણ્યા 1 એટલે કે 15 એકા 15 અને આ બંને શૂન્ય રકમમાં છે તે સીધા જવાબમાં મૂકીશું અને 1 છેદમાં છે તેની કોઈ કિંમત રહેતી નથી એટલે આપણે 1 વડે ભાગાકાર નહીં કરીએ. એટલે 1500 રૂપિયા મધુબેનને 10 કિલા કેરીના મળ્યા હશે. કે મધુબેનને કેસર કેરીના 10 કિગ્રા કેરીના 1500 રૂપિયા મળ્યા હશે. ત્યાર પછી ત્રીજું છે કે મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી છે. સૌજીભાઈ અને મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે. સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? તો પહેલા આપણે મહિપતભાઈનો કરીએ કે મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી છે. તો મહિપતભાઈને 1 કિગ્રાનો ભાવ કેટલો હતો? કેરીનો 1 કિગ્રા એની કેરી છે હાફૂસ. 1 કિગ્રા બરાબર 60 રૂપિયા અને 6 કિગ્રા વેચે. 6 કિગ્રા બરાબર તો 6 ગુણ્યા કેટલા આવશે? 60. છેદમાં કેટલા આવશે? તો હવે આપણે આને ગુણાકાર કરીએ તો 6 ગુણ્યા 6 કેટલા થશે? 36 અને રકમમાં શૂન્ય છે તે મૂકી દેશું એટલે 360 રૂપિયા મહિપતભાઈને થશે. તો હવે આપણે એમ કીધું કે સૌજીભાઈ એ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે એટલે મહિપતભાઈ 360 રૂપિયા કમાણા તો સૌજીભાઈએ 360 રૂપિયા કમાણા છે, પરંતુ તેને કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી તે આપણે જણાવવાનું છે. તો આપણે કરશું કે તોતાપુરી 40 રૂપિયા બરાબર 1 કિગ્રા. અહીંયા આવશે સૌજીભાઈ તેની કેરી છે તોતાપુરી 40 રૂપિયા બરાબર 1 કિગ્રા. હવે કેટલા રૂપિયા કમાણા સૌજીભાઈ? મહિપતભાઈ જેટલા. તો મહિપતભાઈ કેટલા કમાણા? 360. તો 360 રૂપિયા બરાબર કેટલા કિગ્રા? તો હવે 360 ગુણ્યા 1 અને છેદમાં કેટલા આવશે? 40. તો હવે આપણે સરખું હોય તો શું કરીએ? તો કે અંશ છે તો સરખું ઉડાડીએ, શૂન્ય શૂન્ય નીકળી જાય તો 36 ના છેદમાં 4. હવે 36 ના છેદમાં 4 છે અને સીધા આપણે છેદ ઉડાડીએ તો 4 નવા 36 અને 9 ને ક્યાં રાખવાનું? તો મોટી સંખ્યા જ્યાં છે ત્યાં. મોટી સંખ્યા અંશમાં છે તો આપણે 9 ને ક્યાં મૂકશું? તો 9 કિગ્રા કેરી સૌજીભાઈએ વેચી હશે. સૌજીભાઈએ 9 કિગ્રા કેરી વેચી ત્યારે 360 રૂપિયા કમાણા અને મહિપતભાઈ 360 રૂપિયા ક્યારે કમાણા? 6 કિગ્રા કેરી વેચતા કમાણા છે. આપણે ચોથો દાખલો પહોંચ્યા હતા કે રાજ પાસે
રૂપિયા છે, તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી, બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. તો 100 રૂપિયાના પહેલા આપણે 1/4 ભાગ અને 3/4 ભાગ કરીએ તે ખબર પડશે કે કેટલા કિગ્રા લંગડો કેરી અને કેટલા કિગ્રા કેસર કેરી હતી. તો પહેલા એની પાસે કુલ છે 100 રૂપિયા, એના આપણે કરવાના છે 1/4 અને પછી 3/4. તો 100 સાથે 1 નો શું થશે તો કે ગુણાકાર, અને 100 અને 4 નો ભાગાકાર લઈ શકીએ. તો આપણે ભાગાકારની ક્રિયા કરીએ, કેમ કે 100 ગુણ્યા 1 એટલે શું થશે 100. હવે ભાગાકારમાં તમે 100 ને અંદર રાખશો, 4 ને બહાર, એટલે 4 દુ 8, 10 માંથી 8 છે તો 2, ઉપરથી 0, 4 પંચા 20, 25 રૂપિયાની લંગડો કેરી ખરીદી. બરાબર છે. હવે ત્યારબાદ જોવાનું છે તો કે 100 અને 3 એ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો 100 ગુણ્યા 3/4. તો 100 ગુણ્યા 3 એટલે 300/4. હવે 300 ભાગ્યા 4. 4 સત્તા 28. 0 માંથી 8 ના જાય 2, 3 પાસે 10 કો લઈ અને 0 ઉપર 10, 10 માંથી 8 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0 અને ઉપરથી ઉતારશું 0. તો 4 ના ઘડિયામાં 20 ક્યાં આવશે તો કે 4 પંચા 20. આમાં કેટલા રૂપિયા આવશે 75 રૂપિયા. હવે આપણે ઈ ખ્યાલ આવી ગયો કે 75 રૂપિયા છે એ કેસર કેરી ખરીદવા માટે છે, અને જ્યારે 25 રૂપિયા છે તે લંગડો કેરી ખરીદવા માટે છે.